જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, અત્યારે આપણે દોણેશ્વર, કોદિયા અને ઇટવાયા તેની સીમમાં આવી ગયો છું અને ત્યાં આપણે આપણું કંપનીનું ખાતર આપેલું હતું. તે ખાતરની આપણે ખેડૂત પાસેથી માહિતી લઈએ. તો ચાલો આપણે જઈએ ખેડૂત પાસે. જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય જવાન જય કિસાન. જય આપણે ગુજરાત કૃષિ બાયો ફર્ટિલાઇઝરમાંથી હું આવું છું અને આપણે ખાતર તમને આપેલું હતું. તો આપણે તે ખાતરની માહિતી લેવાની છે. તે પહેલા તમારું નામ, આ વાડીનું એડ્રેસ એ તમને જણાવજો ને. મારું નામ છે હિંમતભાઈ રસુભાઈ રાઠોડ, ગામ છે કોદિયા અને આ વાડી વિસ્તાર કહેવાય છે આ રવાયા દાદાનો ડુંગર. બરોબર. અને આ બાજુ આવ્યું છે ઠીકરિયા તળાવ અને આ બાજુથી ખિલાવટ નજીક થાય, ઇટવાયા નજીક થાય. બરોબર. અને આ એની સીમમાં વાડી આવેલી છે. એવું છે. હવે આપણે આ ખાતરની માહિતી તમારી પાસેથી લેવાની છે. તો જ્યારે તમારી પાસે અમે ખાતર લખાવા આવ્યા ત્યારે અને તમે વાપરેલું છે એનું એમને માહિતી જણાવજો ને. કેવું તમને પેલા ભરોસો નહોતો અમને ખાતરનો, બરોબર, પણ અમે ખાતરનો યુઝ કર્યા પછી અમને રિઝલ્ટ એવું મળ્યું છે સરસ મજાનું કે મોલને અને જે મોલને પોષક તત્વો જોતા હોય એ એમાંથી મળ્યું છે અને રિઝલ્ટ બહુ સરસ સારું છે. બરાબર. હું તો બધાને ભલામણ એવું કરું કે આ ખાતર વપરાય. બરાબર. ઓર્ગોનિકમાં જાઓ અને તમે આ ખાતર વાપરો એક ખરું અને આનું રિઝલ્ટ મેળવો. હિંમતભાઈ, તમે ગયા વર્ષે કયું ખાતર ઉપયોગ કરતા અને આ વખતે આપણું ખાતર ઉપયોગ કર્યું, તમને એમાં બેમાં રિઝલ્ટમાં કયું જોવા મળેલું છે અને ભાવતાલમાં કેવો તફાવત મળ્યો છે એ પણ અમને જણાવજો. નહીં, તમારું ખાતર સરસ છે અને ભાવતાલમાં ઓલા કરતાં બજેટ એનું નીચું છે. બરાબર. એટલે ખાતર સારું અને એનું બજેટ ઓછું છે. ને આમ રિઝલ્ટમાં પણ કેમ? રિઝલ્ટમાં તો કંઈ ઘટતું જ નથી. આવું રિઝલ્ટ તો હું તો એમ કહું ને, અમે કંઈ હસાવતા નથી, પણ તમારું ખાતર નાખ્યું પછી અમને રિઝલ્ટ મળ્યું એટલે એમાં હાસવા મળ્યા મોલને. બરાબર. એવું? હા. જો આમાં બાફીઓ વળીઓ અને આ શરમો બધું અટકી ગયેલું છે. હાલમાં આ જૂના પાંદડા છે ને તેમાં જ આ રહ્યો છે. બાકી 1 થી 2 પાણી આ પાય અને એકાદો ખાતરનો ડોઝ આપી એટલે એ પણ જતું રહેવાનું છે. એવું છે એમ ને. હવે તમારા આજુબાજુને ખેડૂત હોય તેને કેવું હોય, તમારા ગામને કેવું હોય અને સગા સંબંધીને કેવું હોય તો તમે શું કહેશો? અમે તો અમારે જે અમને રિઝલ્ટ મળ્યું તે અમે એ કહેવાના છીએ કે ભાઈ આ વસ્તુ વાપરજો અને આ વસ્તુ વાપરવાથી તમારો મોલ સારો સરસ અને સારો રહેશે. અને મેં વાપર્યું છે એટલે મને અનુભવ છે. પહેલાં નહોતો અમને ભરોસો કે ખાતરવાળા કે દવાવાળા એમ જ કહેતા હોય કે આ કરો, પણ અમે અમારી જાતે અનુભવ કર્યો એટલે અમને એમ થયું કે આ વસ્તુ સારી છે, આ કરાય. અને પછી આ કોઈક આજુબાજુના ખેડૂતો જોવા આવે તો તમે શું કહેવા માંગશો એને? અમે એમ કહીએ કે ભાઈ આ અમારે એક બકુલભાઈ કરીને આવે છે, એ લોકો અમને ખાતરની ભલામણ કરી છે અને અમે એ ખાતર નાખ્યું હતું એટલે અમને આ રિઝલ્ટ મળ્યું છે. તમે પણ વાપરવાનો આગ્રહ રાખજો. બજેટમાં સસ્તું રહે અને તમારા ઘર સુધી ખાતર પહોંચી જાય. હવે આ તમે વાપરી લીધું, જ્યારે લખાયા ત્યારે તમને વિશ્વાસ નતો, હવે કેમ? હવે વિશ્વાસ છે કે બીજું ખાતર ન નખાય અને આ બકુલભાઈનું ખાતર જે છે ને આનો ઉપયોગ કરાય. રિઝલ્ટ છે સારું અને સસ્તું છે. બરાબર. તો અત્યારે આ સોયાબીન ને એવું બધું ઉભેલું છે, તેમાં શેનું વાવેતર કરવાનું છે તમારે? અમારે ચણાનું કરવાનું છે. તો ચણામાંથી કયું, તમે પાયામાંથી કયા ખાતરનો ઉપયોગ કરશો? પાયામાંથી તમારું જ ખાતર અમને રિઝલ્ટ મળ્યું એ જ નાખવાનું હોય ને. એવું છે એમ? બરાબર. કાંઈ વાંધો નહીં હિંમતભાઈ, બીજી કાંઈ માહિતી હોય તો આપણને જણાવજો અને આજુબાજુના ખેડૂતને તમારા સગા સંબંધીને આપણા ખાતર વિશે જાણ કરજો. ભલે કાંઈ વાંધો નહીં. કારણ કે સારું એ સારું કહી શકાય આપણે. બરાબર. ખોટા વખાણ તમારા કે બીજાના કે કોઈ વસ્તુવાળાના આપણે કરી કોઈ યોગ્ય નથી. આમાં અમને આ જે મળ્યું છે રિઝલ્ટ એના વખાણ આપણે કરીએ છીએ. તો અત્યારે મારે ગાંઠું થઈ ગઈ એટલે મહિના દિવસની અંદર લગભગ મારે ગાળીની ડુંગળી કાઢવી પડશે. એવું છે? હા. બતાવજો ને આ બધી આપણે ડુંગળી વાવેલી છે તે. કાંઈ વાંધો નહીં હિંમતભાઈ, આપણે આ બાજુ તો હવે આવતા જ રહીશું, મુલાકાત થતી જ હશે આપણી. બરાબર. બીજા આપણે તમે તમારા મિત્ર મંડળને વાતચીત કરજો આપણા ખાતર વિશે. ભલે. કેમ કે આપણું ખાતર જો કલમુમાં પણ નખાય છે, ટોટલીમાં નખાય છે. ગુજરાતની ગમે તે ખેતી કરતા હોય ને તેમાં બધામાં ઉપયોગ કરાય છે. પાયામાંથી નહીં કરાય છે અને ઉપરથી નહીં કરાય છે.
એટલે તમે તમારી રીતના મિત્ર મંડળમાં વાત કરજો. કાંઈ વાંધો નહીં. સારું, હાલો બીજું કાંઈ હોય બસ તો બને ત્યાં લગી અમે આગ્રહ રાખશું વાપરવાનો અને ભલામણે કરશું. અમારા મિત્રને લાગતા જે ખેડૂત હશે એને અમે કહેશું કે ભાઈ અમને રિઝલ્ટ સારું મળ્યું છે ને આ કરો તમે. ઓકે, સારું, હાલો જય જવાન જય જવાન જય કિસાન.